बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर् ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। ભગવાને ઘણું બધું ધન આપ્યું હોય તો એને યોગ્ય જગ્યાએ એ વાપરવા માટે દાન કરવું જોઈએ। જોઈએ આપણે એક દૃષ્ટાંત દ્વારા। એક બોમ્બે જેવા શહેરની અંદર એક કુટુંબ રહેતું હતું। આ કુટુંબની અંદર એક વૃદ્ધ એ વડીલ હતા અને તેમનો દીકરો હતો। હવે આ જે વૃદ્ધ હતા એ પોતે પોતાના જીવનની અંદર પૂર્વ સમયકાળ દરમિયાન એમને ઘણી બધી જીવવા માટે તકલીફો પડી હતી। એટલે પહેલાંના જે જીવી ગયા એવું સાદું અને સરળ જીવન એ વડીલે જીવતા હતા। એટલે શિયાળાનો સમય આવ્યો એટલે આ જે વડીલ હતા એ પોતે એ મોજા પહેરતા હતા। વર્ષો જૂના મોજા હતા। એ મોજાની અંદર કાણો એ ઘણા બધા પડી ગયા હતા। આ વડીલોનો જે દીકરો હતો એ સારી કંપનીની અંદર એ જોબ કરતો હતો। એટલે આ જે વડીલ હતા એમને જ્યારે આ મોજા પહેરતા જુએ તેમનો દીકરો, આ વડીલ જ્યારે મોજા પહેરતા હતા ત્યારે તો એમના દીકરાને દુઃખ થતું હતું। એટલે એમનો દીકરો ઘણીવાર કહેતા હતા કે પિતાશ્રી, આ તમે જે મોજા પહેરો છો કાણાવાળા એ શા માટે પહેરો છો? ભગવાને તો હવે સારી પરિસ્થિતિ આપણી કરી દીધી છે, હું પણ સારું એવું કમાઉં છું, તો તમે આવા કાણાવાળા જે મોજા છે એ પહેરતા નહીં અને હું તમને નવા લાવી દઉં। ત્યારે આ જે પિતાશ્રી હતા વડીલ એમણે કીધું કે બેટા, મારે તો આ પહેલેથી જ ચાલે છે મોજા, એ જ બરાબર છે, તું બીજા લાવતો નહીં। ત્યારે દીકરો કહે છે કે પિતાજી, પહેલાંનું જે હતું એ અત્યાર સુધી પકડી ના રખાય, કારણ કે અત્યારનો જે સમય છે એ પ્રમાણે તમારે રહેવું પડે। આપણા ઘરે કોઈક મહેમાન આવે અને જુએ તો મને કેવું લાગે કે જોયું એમના પિતાશ્રીને પણ આ દીકરો એ મોજા લઈ આપતો નથી। એટલે મારી જે ક્રેડિટ છે એ ઓછી થાય। કોઈ વખત આપણા સગા સંબંધી આવે, કોઈ વખત મારા કંપનીના મિત્રો આવે તો એમને એમ લાગે કે આ જે છે ભાઈ એ એમના પિતાશ્રીની સારી સેવા એ કરતો નથી। ત્યારે આ પિતાશ્રી કહે છે કે બેટા સારું, આ જે મોજા છે એ હું રાખી મૂકું છું કબાટની અંદર। એટલે આમ કરી અને આ વડીલે કબાટની અંદર મોજા મૂકી દીધા અને દીકરો એ નવા મોજા લાવ્યો। એટલે આ પિતાશ્રીએ થોડો સમય માટે એ પહેર્યા, પછી એ મોજા પણ મૂકી દીધા અને પછી સમય ઉપર સમય વીતતો ગયો। એટલે વડીલે એક દિવસ દીકરાને બોલાવીને કહ્યું કે બેટા, હવે મને એમ લાગે છે કે મારો અંતિમ સમય એ નજીક આવે છે, હવે તો હું મોડ એક અઠવાડિયા માટે જ હું આ પૃથ્વી ઉપર છું, પછી હું મરી જવાનો છું। બોલે એમ? તો કે હા। એટલે દીકરો કહે કે બાપુજી તમે આવું ના બોલો, તાકે ખરેખર મને ખાતરી થઈ કે હવે હું લાંબુ જીવી શકું નહીં, પણ મારી એક અંતિમ ઈચ્છા છે, તો તું પૂરી કરીશ? ત્યારે દીકરો કહે છે કે બાપુજી, તમારા માટે મારે જો વેચાઈ જવું પડે તો હું વેચાઈ જઈશ, પણ તમારી અંતિમ ઈચ્છા હું જરૂર પૂરી કરીશ। એટલે જે પેલા પિતાશ્રી હતા એમણે કહ્યું દીકરાને કે બેટા, જ્યારે હું મરી જાઉં ને
ત્યારે આ ઘરની અંદરથી મારું શબ બહાર કાઢે ને ત્યારે તારે જે પેલા કાણાવાળા મોજા છે ને એ તારે મને પહેરાવી દેવાના. બસ મારી અંતિમ આટલી ઈચ્છા છે. બોલે એમ? તો કે હા. એટલે દીકરાએ કહ્યું કે સારું પિતાશ્રી, આપની અંતિમ ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. 7 દિવસ પૂરા થઈ ગયા અને જે પેલા વડીલ હતા એ પોતે મૃત્યુ પામે છે અને દીકરો એને યાદ આવે છે કે મારા પિતાશ્રીએ મને કહ્યું હતું કે મારી અંતિમ ઈચ્છા તમે પૂરી કરજો. એટલે એ પોતે જે પેલા કબાટની અંદર કાણાવાળા મોજા હતા એ મોજા લાવી અને પોતાના પિતાશ્રીને પહેરાવી દે છે. ત્યારે સગા સંબંધીઓ અને ગામના જે બધા ભેગા થયા હતા એ બધા કહે છે કે આવી રીતે ના હોય, આવી રીતે ના હોય. કારણ કે જેવી રીતે માણસ આવ્યો છે એવી જ રીતે ભગવાન પાસે પણ મોકલવામાં આવે. એટલે અંતિમ ઈચ્છા વખતે આવી રીતે એમની ઈચ્છા પૂરી ના કરે. કારણ કે વ્યક્તિને એક કફન જ એ સાથે લઈ જાય છે. જેવી રીતે એ વ્યક્તિ આવ્યો હોય એવી રીતે પણ ભગવાનના ધામમાં એ મોકલવામાં આવે. અંતિમ ક્રિયા વખતે શરીર ઉપર કોઈ પણ એટલા માટે ઘરેણું કે કંઈ રાખવામાં આવતું નથી. એટલે આવી રીતે ઘણો બધો ઘરની અંદર એ એકબીજા એ વાતો કરી અને ઝઘડો ઊભો કરે છે. તેવા સમયે એક વડીલ આવ્યાને ગામનાને એમણે કહ્યું કે જો તમે બધા શાંત થતા હોય તો મને એક ચિઠ્ઠી આપી છે. આ દીકરાના જે પિતાશ્રી હતા એમણે એક ચિઠ્ઠી આપી હતી ગામની અંદર એમના જે મિત્ર હતા એમને. જો તમારી બધાની ઈચ્છા હોય તો હું આ ચિઠ્ઠી ખોલીને વાંચું. કારણ કે એમણે કહ્યું હતું કે જ્યારે મારી અંતિમ ક્રિયા થવાની હોય ત્યારે મારું શબ ઘરની અંદરથી કાઢતા હોય તે વખતે બધા એકબીજા એ ઝઘડો થશે અને તે વખતે તમારે આ ચિઠ્ઠી વાંચવાની. એટલે ગામના વડીલને બધાએ કહ્યું કે સારું તમે એ જે ચિઠ્ઠી છે એ વાંચો. એટલે ચિઠ્ઠી ખોલી એની અંદર લખેલું હતું કે મારી અંતિમ ઈચ્છા મારો દીકરો પૂરી કરે તેવા સમયે ગામના માણસો એ મારું જે સબ છે ત્યાં એ મોજા પહેરાવવા માટે નહીં દે અને બધા એકબીજા એ ઝઘડો કરશે. તો તેવા સમયે મારા દીકરાને કહેજો કે આવી રીતે જે જરૂરિયાત હોય જેને એને એ પોતાના જીવનની અંદરથી થોડો ધનનો ભાગ કાઢી અને સદાયને માટે આપતો રહેજે, આપતો રહેજે, આપતો રહેજે બેટા, આવું લખેલું હતું. એટલે દીકરાની આંખમાં એ આંસુ આવી જાય છે. ત્યાર પછી એ તમામ ક્રિયા એ ગામના વડીલોના કહ્યા પ્રમાણે એ પૂરી કરે છે. અને પછી આ જ્યારે દીકરો એ પોતે પોતાના પિતાની તમામ ક્રિયા પતાવી અને એક વખત એ પોતાની ગાડી લઈ અને નોકરી જતો હોય છે. તેવા સમયે જે રસ્તો હોય છે એ રસ્તા ઉપર સર્કલ પડે છે, ચોકડી પડે છે. ત્યાં ગાડી એક બાળક ધગધગતા તાપની અંદર એ પોતે ફૂલોનો હાર એ વેચતો હોય છે. અને જે કોઈ ગાડી જતી હોય એને ઊભી રાખી અને હાર એ વેચતો હોય છે. દોડી દોડીને હાર એ વેચતો હોય છે. એ સર્કલ ઉપર એક નાનું ભગવાનનું મંદિર હોય છે માતાજીનું. ત્યાં જાય છે અને દરરોજ એ પોતે પ્રાર્થના કરે છે અને વિનંતી કરે છે ભગવાનને કે હે ભગવાન, મારું દુઃખ દૂર કરી દેજો. આ બાળક જ્યારે રાત્રે પોતે એની પથારીની અંદર એ સૂતો હોય છે ને ત્યારે પણ એ પોતે માતાજીને યાદ કરતો હોય છે. હવે વખતો વખત આ જે પેલો દીકરો એ પોતે નોકરીએ જ્યારે જતો હોય છે ને ત્યારે પેલા દીકરાની પરિસ્થિતિ જુએ છે. એ દીકરા જે ફૂલ વેચતો હતો એના પગની અંદર ચંપલ નહોતા, બૂટ નહોતા. એટલે આને વિચાર આવ્યો કે મારા પિતાશ્રી આખી જિંદગી કાણાવાળા મોજા એ પહેરતા હતા અને છેલ્લે અંતિમ ક્રિયા વખતે પણ તેમના મિત્રને ચિઠ્ઠી આપી હતી કે જેને જરૂરિયાત હોય એને તું
આપતો રહેજે, આપતો રહેજે, આપતો રહેજે. એટલે આ બાળકને મારે બૂટ લાવીને આપવા જોઈએ. એટલે તરત જ એ જે ભાઈ હતા નોકરી જતા હતા એ તરત બજારની અંદર ગયા, સારામાં સારા બૂટ લઈ આવ્યા અને જે પેલો ફૂલોનો હાર વેચતો હતો ને એ બાળક પાસે જઈ અને કહ્યું કે બેટા લે આ બૂટ તું પહેરી લે અને હું તારા માટે લાવ્યો છું. ત્યારે એ જે બાળક હતો ફૂલ વેચતો હતો એણે આ વડીલનો હાથ પકડીને કહ્યું, નજરની અંદર નજર મેળવી હામે અને કહ્યું કે તમે ભગવાન છો? એટલે આ જે પેલો ભાઈ હતો એણે કહ્યું કે ના, હું ભગવાન નથી. ત્યાર પછી પેલો બાળક ફરીથી કહે છે કે ખરેખર તમે ભગવાન ના હોય તો ખરેખર તમે ભગવાનના મિત્ર છો. ત્યારે આ બાળક આવું કહે છે પેલા વડીલને. ત્યારે એ વ્યક્તિ કહે છે કે કેમ તું બેટા આવું કહે છે? ત્યાં કે જુઓ, હું રાત્રે સૂતો હતો ને ત્યારે મને ઊંઘ નહોતી આવતી, કારણ કે મને આ મારા પગે એ મોટા મોટા ફોલ્લા પડી ગયા છે. ગરમીની અંદર હું આ રોડ ઉપર દોડું છું તેવા વખતે એ મોટા મોટા ફોલ્લા પડી ગયા છે ને, એટલે રાત્રે હું સૂતો હોય ને તો એની અંદર મને ઘણું બધું દુઃખ થાય છે, અંદર લાઈ બળે છે અને હું કણસતો હોય તેવા વખતે હું માતાજીને એ પ્રાર્થના કરતો હોય કે હે માતાજી, મારે બીજું કંઈ જ જોઈતું નથી, પરંતુ તમે મને એક બૂટ લાવી દો, તમે મને બૂટની જોડ એ લાવી દો. આમ રોજ હું ભગવાનને એમ કે માતાજીને કાલાવાલા કરતો હતો અને ખરેખર ભગવાને જ તમને પ્રેરણા કરી માતાજીએ, એટલે જ તમે મને આપવા આવ્યા છો. એટલે હું તમને કહું છું કે તમે ભગવાન છો. બસ આ મારું દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે એક પિતાશ્રી દીકરાને અંતિમ ક્રિયા વખતે એક શીખ આપી કે બેટા, આપણી પાસે જો ભગવાને ઘણું બધું ધન આપ્યું હોય ને તો આવી રીતે જેની જરૂરિયાત હોય ને એ જરૂરિયાતવાળાને ખરેખર આપણા ધનની અંદરથી થોડું થોડું આપતા રહીશું ને તો ખરેખર જે દુઃખી માણસો છે ને એમની આંતરડી છે ને એ ટાઢી પડે. ભૂખ્યાને ભોજન આપીએ, તરસ્યાને પાણી આપીએ અને આવી રીતે પોતાની પાસેથી જો ભગવાને સારી એવી સંપત્તિ આપી હોય તો આપણે આપણા જીવનની અંદર પણ આવી રીતે એ આપતા શીખીએ તો ખરેખર એ બાળકોને પણ આનંદ થાય અને આપણને પણ એક આનંદ થાય કે ખરેખર મેં મારા જીવનની અંદર દાન કર્યું છે. માટે આપણે આપણા જીવનની અંદર દાન કરતા રહીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.